તો સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદા વ્યાજમાં આપણો જે એની પછીનો દાખલો જે છે એ છે કે 2100ને 2 ભાગમાં ઉધાર આપવામાં આવે છે. એટલે કે 2100 રૂપિયા જે છે એને 2 ભાગમાં ઉધાર જે છે આપવામાં આવે છે. પ્રથમ ભાગમાં 6% લેખે 4 વર્ષ માટે ઉધાર આપવામાં આવે છે અને બીજો ભાગ જે છે એને 9% લેખે 2 વર્ષ માટે ઉધાર આપવામાં આવે છે. અને આ બંનેનું જે વ્યાજ મળે છે ને એ વ્યાજ સમાન છે. તો પ્રથમ અને બીજા ભાગની રકમ કેટલી હશે? આપણે આ પ્રકારના દાખલા આની પહેલાં ગણેલા છે અને ઓપ્શનના આધારે ગણેલા છે કે 900, 1200, 1300 કે 1400. માની લો કે પ્રથમ ભાગ 900 હોય તો બીજો ભાગ કેટલો હોય? તો કે 2100માંથી આપણે એને બાદ કરી નાખતા હતા અને 6%ના 4 વર્ષ અને 9%ના 2 વર્ષ એની આધારે જે છે આપણે દાખલો ગણતા હતા. તો હવે આપણે થોડી નવી રીત, અન્ય બીજી અલગ રીત જે છે એના આધારે આપણે દાખલો ગણીએ. એ કઈ સૌથી પહેલાં આપણે માની લઈએ કે આ 2100 રૂપિયા છે. ટોટલ કેટલા છે? 2100 રૂપિયા. હવે આમાંથી જે પહેલી રકમ છે એને માની લઈએ કે P1 છે અને બીજી રકમ જે છે એને માની લઈએ કે P2 છે. તો પહેલી રકમ જે P1 જે છે એની ઉપર 6% વ્યાજ મળે છે. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. તો 6% 4 વર્ષ એટલે કેટલું થાય? 24% થઈ જાય. 24%. તો એનું વ્યાજ કેટલું હશે? તો કે P1 ગુણ્યા 24% હશે. તો કે હા, P1 ગુણ્યા 24% હશે. અને આ P2 જે છે એને કેટલા માટે? તો કે 9% અને કેટલા માટે? 2 વર્ષ માટે. તો 9% 2 વર્ષ માટે હોય તો કેટલું થાય? તો કે 18% થઈ ગયા. 18%. તો અહીંયા વ્યાજ મળશે એ કેટલું થશે? P2 ગુણ્યા 18% થશે. P2 ગુણ્યા 18% થશે. આપણે આવું બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. પણ હવે રકમ એવું કહે છે કે બંનેનું વ્યાજ જે છે ને સમાન મળે છે. તો આ P1 બરાબર 24% અને P2 બરાબર 18% એ બંને સમાન હશે ને? તો કે આ સમાન જ હશે. તો P1 ગુણ્યા 24% બરાબર P2 ગુણ્યા 18%. તો સૌથી પહેલાં તો આ ટકા જે છે એ ઉડી જશે અને આ P1 એના છેદમાં P2 બરાબર શું આવશે? તો કે 18/24. શું મળી જશે આપણે? 18/24. અને અહીંયા 6 વડે છેદ ઉડાડીએ તો અહીંયા 18ની બદલે લખી શકાય કે 6 તરી 18 અને 24ની બદલે લખી શકાય 6 ચોક 24. તો 6 ઉડી જાય અને શું મળે આપણને? 3/4. તો આની ઉપરથી આપણને ખબર પડી જાય કે P1 જે છે એ 3 છે અને P2 જે છે એ 4 છે. P1 3 છે અને P2 જે છે એ 4 છે. બંનેનો સરવાળો કરીએ 3 + 4 તો કેટલો થાય? તો કે 7. એટલે કે કુલ રકમ 7 હોય. કુલ રકમ 7 હોય. પણ રકમ એવું કહે છે કે કુલ રકમ 7 નથી. કેટલી છે? 2100 છે. આની કરતાં કેટલા ગણી? અહીંયા લખીએ 2100. આની કરતાં કેટલા ગણી? તો કે 7 તરી 21. 300 ગણી. તો આ રકમ પણ એની કરતાં 300 ગણી હોય તો 3 તરી કેટલા? 900 હશે. અને આ રકમ પણ એની કરતાં 300 ગણી એટલે 4 તરી 12 કેટલી હશે? 1200. એક રકમ 1200 હશે અને એક રકમ 900 હશે. જે પહેલી P1 જે છે P1 એટલે કે આ 24% વાળી રકમ જે છે એ 900 હશે અને આ બીજી P2 જે છે 18% વાળી એ રકમ 1200 હશે. આવી રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ.